અમરેલીમાં વ્યાજખોરોની હવે ખેર નથી. પોલીસની કડક તવાઈ. પીડિતો માટે યોજાઈ ખાસ જાગૃતિ બેઠક. નમસ્કાર દર્શક મિત્રો, SS2 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. જોડાઓ. અમરેલી જિલ્લામાં વ્યાજખોરો દ્વારા સામાન્ય જનતાનું શોષણ અટકાવવા અને ગેરકાયદેસર વ્યાજ વટાવના વ્યવસાયને ડામી દેવા માટે પોલીસ વિભાગ એક્શન મોડમાં આવ્યું છે. વ્યાજ ચક્રમાં ફસાયેલા નિર્દોષ લોકોની વહારે આવતા પોલીસ દ્વારા અમરેલી હેડક્વાર્ટર ખાતે એક વિશેષ જાગૃતિ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. 100થી વધુ પીડિતોએ ઠારલી હૈયાવરાળ. આ કાર્યક્રમમાં અમરેલી શહેર અને આસપાસના વિસ્તારોમાંથી 100થી વધુ લોકો ઉમટી પડ્યા હતા. વ્યાજના વિષ ચક્રમાં ફસાયેલા આ લોકોએ પોલીસ અધિકારીઓ સમક્ષ પોતાની આપવીતી જણાવી હતી. અનેક પરિવારોએ જણાવ્યું હતું કે કેવી રીતે વ્યાજખોરો દ્વારા તેમની પાસેથી મિલકતો લખાવી લેવામાં આવી છે અથવા પઠાણી ઉઘરાણી કરીને માનસિક રીતે ટોર્ચર કરવામાં આવી રહ્યા છે. પોલીસ અધિકારીઓએ ખૂબ જ શાંતિપૂર્વક દરેક પીડિતની વેદના સાંભળી હતી અને તેમને ન્યાય અપાવવાની ખાતરી આપી હતી. બેઠક દરમિયાન ઉપસ્થિત અધિકારીઓએ સમજાવ્યું હતું કે વ્યાજખોરી એ માત્ર આર્થિક ગુનો નથી, પરંતુ એક ગંભીર સામાજિક બદી છે જે હસતા રમતા પરિવારોને પાયમાલ કરી દે છે. આ ચક્રમાંથી કેવી રીતે બચવું, કાયદાકીય રક્ષણ કેવી રીતે મેળવવું અને મુશ્કેલીના સમયે પોલીસનો સંપર્ક કેવી રીતે કરવો તે અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અમરેલી સિટી પીઆઈ ડી.કે. વાઘેલાએ આ પ્રસંગે લોકોને સંબોધતા જણાવ્યું હતું કે વ્યાજખોરોથી ડરવાની જરૂર નથી. પોલીસ તમારી સાથે છે. જાગૃત બનો અને જો કોઈ વ્યાજખોર હેરાન કરતો હોય તો તુરંત પોલીસનો સંપર્ક કરો. તેમણે વધુમાં ઉમેર્યું કે પોલીસ વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવા માટે કટિબદ્ધ છે. આ કાર્યક્રમ બાદ અમરેલીના વ્યાજખોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે, જ્યારે સામાન્ય જનતામાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધ્યો છે. બ્યુરો રિપોર્ટ, ફારૂક બિલખિયા, SS2 ન્યૂઝ, અમરેલી.